આજે સવાર બપોર જેવું થયું ટાઈમ નથી આપણે હું તા કહે ને મારા સબસ્ક્રાઈબર દેખાડા બાર જે હે ને જો તાણે જીરાન ભૂખો અંદર આગે ગાખિયર હે ને કાટતા ઈવો કંટાળો આવે ને વાત પૂછો કે સીતારામ જય વચરાજ કી હમ બધાની મજામાં બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાટા ગુડ મોર્નિંગ તો શું કે નો કે અટાટા આઈ તો ગુડ મોર્નિંગ જ કહેવાય કે આજે સવાર બપોર જેવું થયું કંઈ ટાઈમ નથી આપણે તો ગુડ આફ્ટરનૂન એવું કંઈ હોય નહીં એટલી ગુડ મોર્નિંગ જ લાગે અને શિયાળાની સ્પેશિયલ આઈટમ એટલે કહો ખબર છે ઠંડા ટમેટા એક તો ટાઈટ હોય ને અટાણે ટમેટા સસ્તા હોય ને એટલે અટાણે ટમેટા લેવા બધે નીકળે અને અમારે અટાણા હાલતું હતું એડિટિંગ અને અનિલ ગો બરાબર ઠંડા ટમેટા લેવા ઠંડા ટમેટા આવ્યો ને ઠીક હાલ આજતા ખાઈ અમારાથી નીકળે ને ટમેટા છે ને અસલ હોય સોસ ને સાહણીને વધારે નાખેલી ટમેટા ભાવે તે બસ જો એ લેવા ગો હાલો આપણે બરાબર જઈએ જો ન બનાવી તો દેખાડા બને ગયા હોય તો ખાઈ લઈએ તો આંગળી બરાબર આવતી હતી ટમેટા લેવા તાર તો તું તો ટમેટા લઈને ભૂગી હું કે મારા હું તા કહે ને મારા સબસ્ક્રાઈબર દેખાડા બાર જઈને કે ટમેટા કઈ રીતે બને ના ખાવાનું શિયાળામાં જ આવે લે હા ઉનાળામાં જડે પણ ચોપાટી નહીં જડે હા એટલે આ તો ખાઈ હગે એમ કઈ હોય નહીં આઈ ટાઢો પણ આઈ ગરમ પણ ટાઈટ લાગે તી પેટમાં ટાઈટ સડે કાલે હાંજી ટમેટા ખાધા હતા ને ધૂર ધૂર અમે ધૂજતા હતા ચોપાટી ખાધા હતા કાલે હાંજી તા હાંજી ન મેળાવ પણ બપોરે ખાઈને તો વાંધો ના ગુડ મોર્નિંગ સુપ્રભાત કહેતી ટાટા પછી પણ યાદ આવ્યું બપોર ગુડ આફ્ટરનૂન એવું અમને ન આવડે અમને ગુડ મોર્નિંગ ને હા એકચ્યુઅલી અમને એવું ન ફાવે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ બસ બે તા માંડ ફાવે હાલો ટમેટા ખાઈ લ્યો રેવાતું ને જાજો ટાઈમ પછી આપણે શોર્ટ લોક જોતા હે બધે કઈ હા જાજો ટાઈમ પછી તો એવો પાછો સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધો જાજો ટાઈમ પછી ધીરે ધીરે આવ્યા રાખીએ કે ના એવું લોગો આવી હે 99% હું હે ને મારી મહેનત કરી કે આમાં એવું હતું કે પુગાતું નહીં પ્રમોશન નું ફેસબુક જો હમણાં દેખાડ્યું ને તમને એડિટિંગ જ હાલતું હતું ને પછી આપણી એર લાઈફ ચેનલ હે ઓલું મોટું એમાં બધામાં પછી ડેઈલી લાઈફ મૂકવું ન પોહાય પણ એવામાં મૂક્યું અમે આમાં છે ને વધારે પૂરતા રૂટિંગ મારા રૂટિંગ બ્લોગ હોય શોર્ટ બ્લોગમાં લાઈવ અમે થાતા ઘણો ટાઈમ થયો લાઈવ થાતા ઈ પણ એ લાઈવ અમે હે ને બનીએ ને ત્યારે અમે લાઈવ થાય અને રૂટિન બ્લોગ પણ આવી છે ટમેટા ખાઈ લઈએ ને કટોરી જાય તો ફાઇનલી હે ને મારે અડધું પૂણું કામ થયું કે આ છે ને જરા ખબર ઉઠવા મોડું થયું તો મેં હે ને કાલે એટલું ગાતા ને જો પેલા સવારમાં હે ને 6 વાગે ઉઠ્યા નાસ્તો કર્યો નાઈ ધોઈને ગાતા માધવરાયને દર્શન કરવા અને ધાબરાને વિતરણ કરવાનું હતું ને તો એ વિતરણ કરવા ગાતા ત્યાંથી આવ્યા આવે ડાયરેક્ટ લુગડા બદલાને બખલા ગાતા કે ત્યાંય ધાબરાને વિતરણ કરવાનું હતું એટલે જવું જ પડે પછી આવે ને સીધા પ્રમોશનમાં ગાતા એટલે 9-10 વાગે ઘેર આવ્યા પછી રાતે 4:30 વાગ્યા લગન એડિટ કર્યું એટલે કંઈ કામ થયું નહોતું જો લુગડા મસ્તીના ધોવે નાખ્યા હવે ફરીઓ વારવાનું છે હું અનિલ બાલદાઢી કરાવવા ગયો ને તે બાલદાઢી કરાવવાનું આવે ને તો પછી ફરીઓ વારા અને મારે કરવાનું તો માંડી ભાગે એટલે અમારે સેટીમાં આવતું મિક્સર એટલે કાઢવું તો પડે જ પોતાનું બધું થેકું તે હે ને જો ધાણા જીરાને ભૂકો અંદર આખી ગાંઠિયાર હે ને અમારે દરવાનું હે ને વારો નહોતો આવ્યો દરાવવાનો વારો નહોતો આવ્યો કે જાજુ બધું પડ્યું હતું એટલે પછી દરાવીને રાખીએ ને તો એ ન હાલે એટલે જો મિક્સરમાં હે ને થોડું ભરતી જા ને કાઢતી જા આવી રીતે ભૂકો થાય ભૂકો મસ્તીનો થાય ને એવો ઘરનો હોય એટલે સુગંધ આવે મસ્તીની એક નંબર અટાણ જો કે માંડવીઓ નીકળી ગયું ને પાછું ધાણા જીરા વધતા પણ અમારે ધાણા જીરા પડ્યા હતા એટલે હું દરે નાખીએ તારતા પાછું નવું આવે જાય પછી પાછું નવું થાય એવું દરાવેલી હું આ થોડોક ટાઈમ હાલે અમારે હે ને ધાણા જીરાને ભૂકો સૌથી વધારે જોઈએ એનું કારણ આમ ધાણા છે ને ઓછા નાખીએ ને ભૂકો વધારે નાખીએ અને માંડવીના બી હે ને મારી મમ્મી હુઈકવાતા પછી હેકાતા ફોતરી ઉખડી હતી એવું બધું મમ્મી મળી કરી દીધું અને ધાણા જીરાને ભૂકાનું એ ના પાડતા હતા મારા જેઠને ઘેર 2 વાગ્યા તે ના પાડતા હતા કે કાઢતી નહીં હું કાઢેલે પૈણી હે ને પછી થાકે જાય આખો દી કેમ કે હું તો ઘેર હોય ને મારે પ્રમોશનનું હોય કાંક ને કાંક જવાનું હોય એટલે રાંધવાનું ના તેને બધું એને કરવું પડે તો એ પછી હું કાઢ ન દઉં ઘેર હે ને તે હાલો ને એવી રીતે કાઢતા અહીં અનિલ લે એટલે મારો કંઈ ટાઈમ જાય નહીં ને મારે કંઈ કામ નહીં ને તો અમારે 5:30-6 વાગે પ્રમોશનમાં જવાનું હોય તો માંડવી ભાગ ધાણા જીરાને ભૂકો થઈ જાય તો હાલો એવું હે ને કરવા માંડા ન કરામાં પછી હે ને ભેગું થાય ને ભેગું કરવું હોય ને તો વેલું કરવું પડે કે માંડવી પાકમાં સાહણીમાં બહુ જ વાર લાગે
ફાઇનલી જો એટલો બધો ભૂકો થયો. હજે તો હું અહીં લેવલ કરતી જા. મોટી કાથરેટમાં ભર્યો હતો ને પછી ઝીણકી કાથરેટમાં ભર્યો. ધાણા જીરું ને ધાણા હોય તાર વધારે લાગે ને ભૂકો થાય પછી ઓછા લાગે. હું અહીં લેવલ કરતી જા બેઠી કે મિક્સરમાં મને ઊભા હે ને કાટતા એવો કંટાળો આવે ને કે વાત પૂછવામાં કંઈક ઊભું પડે ને એટલી ન ગમે. હજે ઘણું બધું કામ છે. થોડું થતું જાય ને થોડું નથી થતું ને એવું છે. એવું તો કંઈ હે નહીં. માંડવી પાક નો ભૂકો કરવો ને માંડવી પાક કરવો ઈ બ્લોગ તમારે જોવો હોય તો આપણા મોટા ચેનલમાં આવે જશે. બધાય જરાક ઘૂમરો મારે આવજો. અને અનિલ ગોળ બાલટાટી કરાવી તો જો કે મેં કીધું હોય જેમ હમણાં થોડીક વારમાં આવી છે પછી અમે જઈશું ગામમાં અને પછી કી ભેગું થાય. હજી ઘણું બધું કામ છે. કામ ડૂકે જ નહીં. બાયું નહીં હે ને કામ ડૂકે જ નહીં. આના કરતાં બીજું બધું સારું પણ બાયું નહીં કામ ઘરમાં આ કરવું ને ઓલું કરવું ને આ બાકી છે ને ઓલું બાકી છે ને એ જ થયા રાખે. એક કરીએ ને તો એક નીકળે કામ હોય એના કરતાં હે ને જણને સારું કે કાંઈ જ જવાનું. બીજું કંઈ તો ઉપાધિ નહીં. આપણી તો દી આખો એક ને એક ભેજા મારે આ કરવું ઓલું કરવું આ કરવું ઓલું કરવું. લુગડા તો એટલા બધા ધોયા. 2 દોરીઓ લુગડાની ધોયું મેં વિચારતા કરો. તો ફાઇનલી હે ને માંડવી પાકનો ભૂકો થઈ ગયો. મસ્તીનો ઢાકે ને અંદર હે ને મૂકાઈ દીધો ને પછી મેં ભૂકો કર્યો બીનો. જો કે તમે તમને કીધું તું થોડાક બી રાખે જ દા. બી છે ને જાજા થાય એવું તો માંડવી પાક. અને તમારે જો માંડવી પાકનો ફૂલ બ્લોગ જોવો તો આપણી AR લાઈફ છે જે મોટું ચેનલ એમાં આવે જાહે. તો એમાં બધે થોડોક ઘૂમરો મારે આવજો કે બ્લોગ સ્પેશિયલ છે માંડવી પાક રેસીપી. ટૂંકમાં રેસીપી ટાઈપના છે ડેઈલી બ્લોગ પણ છે. તો તમે બધા જાજો. અને આમાં અમે કોશિશ કરીશું કે કાયમ ડેઈલી બ્લોગ નાખે શકીએ. અમારા ઘરના છે પછી રૂટિનમાં અમે કાંઈ જાતા હોય તો અમારા ફેમિલીનો બ્લોગ છે ને ઘરનો વધારે ફેમિલી બ્લોગમાં જાય છે. કે ઓલા બ્લોગમાં તમારે પ્રમોશનનું હોય પછી કાંઈ જાતી હોય એવું હોય એમાં બહારનું એમાં વધારે હોય ઘરનું એમાં ઓછું હોય. જો કે ઘરનું નાખીએ કારક આવી રીતે માંડવી પાક કે કરીએ સ્પેશિયલ કીક કરીએ તો નાખીએ. બાકી તો પછી કામ નાખવું. અમારે તો 3 ડૂફે હંજાવી પોતાને ઠામ કરે લુગડા દે ખાધું પીધું ભાઈ ઈ જ નાખીએ તા ખાઈ. ઈ કારક નાખીએ કારક રેસીપી બ્લોગ નાખીએ કારક બહાર જઈએ નાખીએ કારક પ્રમોશન નાખીએ. તો આમાં અમારા હે ને ડેઈલી બ્લોગ આવી છે ફેમિલી બ્લોગ આવી છે. અને કંઈ જાય હું ફરવા હગાવાલામાં તો બધા ઈ બ્લોગો આવી છે. તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. અને ઓલા ચેનલની પણ બધા સબસ્ક્રાઈબ કરજો. અને જે કોઈ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને થોડો બધા એવા આ ચેનલમાં સપોર્ટ કરજો કે આ ચેનલમાં છે ને નવા બ્લોગો મૂકવાની કોશિશ કર્યું. અને સાહણી જો મારી થવા માંડી. હમણાં સાહણી થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ માંડવી પાક બનાવે નાખા. તમારે કોઈને ખાવો હોય તો આવી જજો. કે તમે આવ્યો હતા તો પૂરો થઈ જશે. તો તમે આવતા હો તો સ્પેશિયલ હું છે ને તમને માંડવી પાક બનાવી દે. અને મારું ફિલ્ટર ભરાઈ ગયું ગોરામાં ખાલી કરવાનું છે એવું બધું છે. થોડું કામ થાય તો હમણાં અનિલ પણ આવી છે.